શું મિત્રો મજામાં? આજે આપણે જોશું એક્ઝામ્પલ નંબર 5 ચેપ્ટર નંબર 1 રિયલ નંબરમાં. એક્ઝામ્પલ નંબર 5 આપણને એવું કહે છે કે કન્સિડર ધ નંબર 4n વેર n ઇઝ a નેચરલ નંબર. ચેક વેધર ધેર ઇઝ એની વેલ્યુ ઓફ n ફોર વિચ 4n એન્ડ્સ વિથ ડિજિટ 0. શું કહેવા માંગે છે? અહીંયા એમ કહેવા માંગે છે કે 4n તમને આપેલું છે, તો nની કોઈ પણ વેલ્યુ 4:1, 4:2, 4:3, 4:4, 4:5, તો 4ની કોઈ પણ ઘાત માટે તમને એવી કોઈ વેલ્યુ મળે છે કે જેમાં છેલ્લી સંખ્યા હોય એ 0 હોય. આપણને છેલ્લી સંખ્યા 0 મળતી નથી. શું કામ? કારણ કે 4ના જે ફેક્ટર્સ છે એ 2 × 2 છે, બરાબર. કોઈ પણ સંખ્યા જેમાં છેલ્લે 0 આવતો હોય અથવા 0 આવતો હોય તો એના ફેક્ટર્સ કેવા હોય? 2 અને 5 આવવો જોઈએ. અહીંયા 2 × 2 ફેક્ટર છે, 2 × 5 ફેક્ટર નથી. 2 × 5 હોય તો તમને આન્સર શું મળે? 10 મળે. 10ની અંદર યુનિટ ડિજિટ શું છે? એકમની સંખ્યા 0 ઓર 0. Therefore, the answer is not possible for the given equation. For the given question, here given value is 4:n. That is, 5 is not the present prime factor, or 5 is not the factor of 4:n. So, no value with unit digit 0. એટલા માટે શું કહેવા માંગે છે? અહીંયા 5 છે એ અવિભાજ્ય સંખ્યા, એનો ફેક્ટર નથી, અવયવ નથી, બરાબર. એટલા માટે અહીંયા 4:n છે એની કોઈ પણ n વેલ્યુ માટે યુનિટ ડિજિટ 0 હશે નહીં. પછી તમને એવું કહેવા માંગે છે કે ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ આપણે પહેલાં ભણી ગયા છીએ, બરાબર. અત્યારે આપણે રિયલ નંબરની અંદર ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક આપણે ભણી રહ્યા છીએ. ફંડામેન્ટલ થિયરમ ઓફ એરિથમેટિક પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ બરાબર થતું હોય તો એક્ઝામ્પલ નંબર 6 આપણને એવું કહેવા માંગે છે કે ફાઇન્ડ ધ LCM એન્ડ HCF ઓફ 6 and 20 બાય ધ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ શું કહેવા માંગે છે કે કોઈ પણ વેલ્યુ તમને આપેલી હોય એના જે ફેક્ટર્સ હશે, અવયવ, એ કેવા હશે? પ્રાઇમ હશે. અહીંયા 2 અને 3 બંને પ્રાઇમ નંબર્સ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર. તો 2 1 ટાઈમ આવશે એટલે 2:1 અને 3 1 ટાઈમ આવશે એટલે 3:1. પછી આપે છે સેકન્ડ વેલ્યુ 20 છે તો એનું શું થાય? 2 × 10, બરાબર. 10 દુ 20, 10 2 જા 20. પછી 10નું થાય 2 × 5 એટલે 2 અહીંયા 2 ટાઈમ્સ એટલે 2:2 અને 5 એકવાર આવશે એટલે 5:1. તો HCF ફાઇન્ડ કરવા માટે તમને સ્ટેટમેન્ટ આપેલું છે. સ્ટેટમેન્ટ શું કહે છે કે HCF તમારે કોઈ પણ 2 વેલ્યુનો કે 3 વેલ્યુનો કે ગમે એટલી વેલ્યુનો ફાઇન્ડ કરવો હોય તો જેટલી વેલ્યુ આપેલી એની અંદર એક કોમન વેલ્યુ હોવી જોઈએ. અહીંયા 6 છે તો એની અંદર 2 આવે છે ફેક્ટર, અને 20 છે એની અંદર પણ 2 ફેક્ટર આવે છે. તો બેની અંદર 6 અને 20માં 2 કોમન ફેક્ટર છે, બરાબર. એમાં તમારે લિસ્ટ ડિજિટ, તમારે 2 લિસ્ટ પાવર હોય એ તમારે સિલેક્ટ કરવાનો. અહીંયા 2નો 1 પાવર છે અને અહીંયા 2નો 2 પાવર છે. તો આપણે HCF ફાઇન્ડ કરવા માટે લિસ્ટ પાવર આપણે સિલેક્ટ કરશું, 2નો 1 પાવર સિલેક્ટ કરશું, બરાબર. અને LCM ફાઇન્ડ કરવા માટે તમને સ્ટેટમેન્ટ આપેલું છે. સ્ટેટમેન્ટ તમને એવું કહે છે કે તમારે મેક્સિમમ પાવર સિલેક્ટ કરવાનો છે, પછી એ ડિજિટ બધી સંખ્યામાં આવતી હોય કે ન આવતી હોય, બરાબર. અહીંયા 2 છે એ બંનેમાં આવે છે પણ 3 છે એ બંનેમાં નથી આવતો, તો ત્યાં 3 અહીંથી આપણે સિલેક્ટ કરશું LCM માટે. અને 5 છે એ 20માં જ આવે છે, 6માં નથી આવતું, તો પણ આપણે 5 સિલેક્ટ કરશું. એટલા માટે આપણે LCM માટે મેક્સિમમ પાવર અને અનકોમન, માની લો કે અહીંયા 3 છે આમાં નથી આવતું તો પણ આપણે લઈશું, 5 છે અહીંયા નથી આવતું તો પણ લઈશું. એટલા માટે 2 અહીંયા કોમન છે તો 2માં આપણે મેક્સિમમ પાવર 2:2 લઈશું, પછી 3:1 લઈશું અને 5:1. તો LCM આપણને મળશે 2:2 × 3:1 × 5:1, that is 4 × 3 × 5, 4 × 3 × 5 એટલે 60 આપણને આન્સર મળશે. 60 ઇઝ આન્સર. એક ફોર્મ્યુલાની એ લોકો વાત કરે છે, HCF × LCM ઇઝ ઇક્વલ ટુ A × B. બે વેલ્યુ જ્યારે તમને આપેલી હોય કોઈ પણ ઇન્ટીજર, પોઝિટિવ ઇન્ટીજર, તો HCF બે ઇન્ટીજરનો, LCM બે ઇન્ટીજરનો વિલ બી ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશન ઓફ 2 ઇન્ટીજર્સ. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ 7 આપણે સોલ્વ કરશું. ફોર્મ્યુલા પ્રમાણે આપણને એક્ઝામ્પલ 7ની ક્વેશ્ચન આપેલો છે કે ફાઇન્ડ ધ HCF ઓફ 96 and 404 બાય ધ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ, હેન્સ ફાઇન્ડ ધેર LCM. પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડથી આપણે 96ના ફેક્ટર્સ ગોતીએ છીએ તો 2 × 48, 48 × 2, પછી 48ના 24 × 2, 24ના 12 × 2, 12ના 6 × 2, 6ના 3 × 2. એટલે આપણને 2 કેટલી વાર મળે છે? 1 2 3 4 ને 5 વાર મળે છે. એટલે 2:5, 3 એકવાર આવે છે એટલે 3:1. 404ના ફેક્ટર આપણે ગોતીએ છીએ તો 2 × 202, 2 × 202, 202ના ફેક્ટર છે 2 × 101, બરાબર. એટલે 2 અહીંયા 2 વાર આવશે એટલે 2:2. 101 છે એ અવિભાજ્ય સંખ્યા, પ્રાઇમ નંબર છે, એટલા માટે
એના કોઈ ફેક્ટર પડતા નથી. HCF ફાઇન્ડ કરવા માટે 96 અને 404 બંનેમાંથી જે કોમન હોય એ તમારે લિસ્ટ પાવર સાથે લેવાનો. અહીંયા 2:2 છે ને 2:5 2 બંનેમાં આવે છે, તો લિસ્ટ પાવર કહે છે 2:2 એટલે આપણે 2:2 લેશું. 3 આમાં આવતું નથી અને 101 આમાં નથી આવતું, એટલા માટે આપણે એક જ ડિજિટ લેશું 2:2 લિસ્ટ કોમન લિસ્ટ પાવર. અને આમાં મેક્સિમમ પાવર અનકોમન ડિજિટ, બરાબર. અહીંયા મેક્સિમમ પાવર શું છે 2:2 ને 2:5માં 2:5 મેક્સિમમ પાવર છે એટલે આપણે 2:5 લેશું. 3 અહીંયા આવે છે, 3 અહીંયા નથી આવતું, તો પણ આપણે અનકોમન હોવા છતાં પણ આપણે LCM માટે લઈશું, બરાબર. 3:1 લઈશું. અને 101 અહીંયા છે તો અહીંયા નથી, છતાં પણ આપણે 101 લઈશું, કારણ કે અનકોમન હોવા છતાં પણ LCM ફાઇન્ડ કરવા માટે આપણે લેવું પડશે. એટલે 2:5 ઇઝ 32, 2 ની 5 ઘાત એટલે 32, 3:1 ઇઝ 3 અને 101:1 ઇઝ 101, એટલે 96 ગુણ્યા 101, 96 ઇન્ટુ 101 દેટ ઇઝ 9696. ફોર્મ્યુલા પ્રમાણે આપણે ફાઇન્ડ કરીએ તો HCF ઇન્ટુ LCM ઇઝ ઇક્વલ ટુ 2 ડિજિટ. હિયર 2 ડિજિટ્સ આર 96 and 404. HCF આપણને મળી ગયો છે 4, 4 એ આપણે અહીંયા ડિવિઝનમાં રાખીએ કાં ડિનોમિનેટરમાં રાખીએ, છેદમાં રાખીએ તો આપણને મળે 96 ઇન્ટુ 404/4. 96 into 101 into 4. 404 is the multiplication of 101 and 4. 4 is cancel. 4 ઉડી ગયા, એટલા માટે આપણને મળે છે 96 into 101 that is 9696. બંને મેથડથી આપણને આન્સર સેમ મળે છે, બરાબર. એટલા માટે એ મેથડના ફોર્મ્યુલા બંને સાચું છે. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8માં આપણને શું કહેવામાં આવે છે? ફાઇન્ડ ધ HCF and LCM of 6, 72 and 120. Here 3 digits are given using the prime factorization method. Prime factorization method થી તમે 6ના ફેક્ટર્સ ફાઇન્ડ કરો છો. 2 3 6, 2:1 અને 3:1. 2 એક જ વાર આવે છે અને 3 એક જ વાર આવે છે, એટલે 2:1 અને 3:1. 72 72ના તમારે ફેક્ટર્સ ગોતવાના છે, તો 2 into 36, 36 2 72, 36ના 18 અને 2, 36ના 18 અને 2, 18ના 9 અને 2, 9ના 3 અને 3, એટલા માટે 2 3 વાર આવશે. 2 ઇઝ કમિંગ 3 ટાઈમ્સ, therefore 2:3. 3 અહીંયા 2 વાર આવશે, એટલે 3ની 2 ઘાત 3:2. 120ના 2 into 60, 60ના 30 into 2, 30ના 15 into 2, 15ના 3 into 5, એટલે 2 અહીંયા 3 વાર આવશે, એટલે 2ની 3 ઘાત, 3 એક વાર આવશે એટલે 3ની 1 ઘાત, 5 એક વાર આવશે એટલે 5ની 1 ઘાત, 2:3, 3:1, 5:1. હવે 3ની અંદર 2 આવે છે, તો HCF ફાઇન્ડ કરવા માટે 6, 72 અને 120ના 2 આપણે લઈશું, બરાબર. 2નો લિસ્ટ પાવર કહે છે ઓછામાં ઓછી પાવર 2:1, એટલે 2:1 આપણે અહીંયા લઈશું. ત્રણેયમાં 3 પણ આવે છે, 3નો સૌથી ઓછો પાવર કયો છે 3:1. અહીંયા 3:2 છે, એ 3:1 કરતાં વધી જાય એટલે આપણે લિસ્ટ પાવર 3:1 લઈશું. 5 છે એ ત્રણેયમાં આવતું નથી એટલે 5 આપણે લેશું નહીં, તો 2:1 into 3:1 એટલે 6. અને LCM ફાઇન્ડ કરવાનો છે ત્યારે મેક્સિમમ પાવર. અહીંયા 2:3 છે, અહીંયા 2:3 છે ને 2:1. 2:3 મેક્સિમમ પાવર છે એટલે 2:3 લઈશું. પછી 3:2 લીધું. 3:2 કામ, કારણ કે 3:1 છે, 3:2 છે, 3:1 છે. 3:2 મેક્સિમમ છે એટલે 3:2 લીધું. 5 છે કોમન ન હોવા છતાં પણ એક ડિજિટમાં પણ આવે છે, એટલે LCM ફાઇન્ડ કરવા માટેનો નિયમ છે કે કોઈ પણ એક ડિજિટમાં પણ જો વેલ્યુ આવતી હોય, ફેક્ટર આવતા, તો આપણે કન્સિડર કરવો પડશે, બરાબર. તો અહીંયા 5:1 લીધા. આપણને આન્સર મળે છે 2 into 2 into 2 that is 8, 3 into 3 એટલે 9 અને 5:1 that is 5 one time. 8 9 72, 8 9 72 અને 5 72 5 360, 72 5 360. આ જે આપણે આન્સર મેળવ્યો એની માટે જો આ ફોર્મ્યુલા લાગુ કરી શકાય કે નહીં, એ અહીંયા ડિસ્કસ કર્યું છે, તો આ ફોર્મ્યુલા લાગુ ન કરી શકાય, બરાબર. વી કેન નોટ યુઝ ધીસ ફોર્મ્યુલા. 3 વેલ્યુનો HCF, 3 વેલ્યુનો LCM ઇઝ ઇક્વલ 3 વેલ્યુ મલ્ટિપ્લિકેશન. આ ફોર્મ્યુલા ખાલી 2 ડિજિટ માટે જ તે લાગુ કરી શકે, ઓનલી પોસિબલ ફોર 2 ડિજિટ A and B. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે માય ડિયર ફ્રેન્ડ્સ. તમારો ખૂબ ખૂબ આભાર.